હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં ઓટો ડિલક્સ એવા મીડિયા ઓટો ડિલક્સના ગ્રાન્ડ લક્ઝરી ઓટોમાં 2 દિવસમાં ઓલપાદરા રોડ સ્થિત શિવમહલ ખાતે ઓટો શો પ્રદર્શન. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઓટો શોનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. ઓટો ડિલક્સ દ્વારા 27મી અને 28મી જાન્યુઆરીના રોજ શિવમહલ પેલેસ ખાતે લક્ઝરી કાર શોનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઓટો શોને ખુલ્લું મૂકવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે ઓટો ડિલક્સ એવો મીડિયાના ઓર્ગેનાઇઝર સોરીન વાસુ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મહાનુભાવો દ્વારા પ્રદર્શનમાં મૂકવામાં આવેલ 24 લક્ઝરી કાર, 5 લક્ઝરી બાઇક મૂકેલા પ્રદર્શનીઓની મુલાકાત લીધી તેમજ ઓટોમેટિવ વિશ્વ લાવણ્ય અને નવનીતના સિમ્ફનીનું સાક્ષી બનવા માટે તૈયાર છે, કારણ કે અત્યંત અપેક્ષિત ઓટો ડિલક્સ લક્ઝરી કાર શો મધ્યસ્થ તબક્કામાં છે. આ પ્રસિદ્ધ ઇવેન્ટ્સને ચિહ્નિત કરીને રોલ્સ રોયલ્સ સ્પેક્ટ્રમની ભવ્ય શરૂઆત છે, જે ઓટોમેટિવ લક્ઝરી અને કારીગરીનું શિખર છે. અહીંયા ટોટલ આપણી પાસે 16 બ્રાન્ડ છે. એને થઈને આપણે 24 ગાડીઓનું પ્રદર્શન રાખ્યું છે. આમાં આપણે 2 થી 3 ગાડીનું લોન્ચ બી પહેલીવાર ઇન્ડિયા પેસે કરીએ છીએ, જેમ કે આ રોલ્સ રોયસ સ્પેક્ટર છે, આનું ઇન્ડિયાનું લોન્ચ આપણે રેન્જ રોવરનો ડિસ્કવરી સ્પોર્ટનું આપણે અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ. વોલ્વો જે બ્રાન્ડ છે, આખું પોતાનું પ્રદર્શન ખાલી ઇલેક્ટ્રિક વાહનોનું કર્યું છે. ઓડી બ્રાન્ડમાં પણ એક ઇલેક્ટ્રિક ગાડી અને પેટ્રોલ ગાડી, એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રિક ગાડીનું ચલન વધતું જાય છે. અને એ ઉપરાંત આજે બરોડામાં અમે 6 મહિનામાં બીજી વાર શો કરી રહ્યા છીએ. એનું કારણ છે કે અમારા સિવાય આ બ્રાન્ચ પણ બરોડા શહેર પર ભરોસો કરે છે અને એ લોકો માને છે કે ના, બરોડામાં આજ નહીં ને કાલે આનું વેચાણનું નંબર ખાલી વધુ કરશે અને આનો ઘણો ઇમ્પેક્ટ આ બરોડાની ઇન્ડસ્ટ્રીના ગ્રોથને પણ આનો ફેક્ટરિંગ કરે છે. સર, પહેલી વાર જ્યારે અમે કર્યો એ વસ્તુ અમે કરી સપ્ટેમ્બર મહિનામાં, અને આજે અમે એક્ઝેક્ટ 5 મહિના પછી પાછો જ્યારે બરોડામાં કરી રહ્યા છીએ. ગઈ વખત કરતાં અમને નંબર ઓફ બ્રાન્ડમાં 3 વધારો મળ્યો. ગઈ વખતે અમે જે લોકોને રજીસ્ટર કર્યા હતા એ અરાઉન્ડ 2000 જેટલા. આજે અમારી પાસે દિવસના કદાચ 1500 થી 1700 લોકોનું રજીસ્ટ્રેશન છે. એટલે આપણે જોઈ રહ્યા છીએ કે આવી ગાડીઓ માટે લોકોને હવે બાય બોમ્બે, દિલ્હી કે અમદાવાદ પણ આવું નથી પડતું. આ ગાડીઓ અમે બરોડાના આંગણે લઈને આવ્યા છીએ, તાકી આપ જોઈ શકો, નિહાળી શકો, જે લોકોને ઇન્ટરેસ્ટ છે ટેસ્ટ ડ્રાઈવ પણ કરી શકે અને ટેસ્ટ ડ્રાઈવની સુવિધા અહીંયા રાખી છે. બધી બ્રાન્ડની નથી સુવિધાઓ, પણ જે બ્રાન્ડની પાસે ટેસ્ટ ડ્રાઈવ ગાડી છે એની રાખી છે. અને હવે અમે બસ આશા કરીએ કે બરોડામાં વધારે ને વધુ આવી ગાડીઓ રોડ પર લોકોને દેખાઈને મળતી થાય. મારું નામ છે સૌરીન બાસુ. વડોદરા શહેરમાં એક જ વર્ષમાં બીજી વખત લક્ઝરી સેગમેન્ટની ગાડીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ઓટો ડિલક્સ, જેમાં રેન્જ રોવરથી લઈને રોલ્સ રોયસથી લઈને તમામ પ્રકારની 16 પ્રકારની આખા દુનિયામાં જે સૌથી વધારે મોંઘી અને સારી ગાડીઓ વેચાય છે એ ગાડીઓનું આજે પ્રદર્શની રાખવામાં આવી છે. આજે ને આવતીકાલે 27 અને 28, અને તે બદલ હું સૌરીનભાઈ વાસુનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે વડોદરા જ્યારે વિકાસ તરફ જઈ રહ્યું છે અને ત્યારે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં પણ આ પ્રકારની ગાડીઓ ખરીદી કરવા માટે પણ લોકો આવે છે. અને સારામાં સારી ગાડીઓની સ્પર્ધાત્મક જેને આપણે કહી શકીએ, કારણ કે 14 પ્રકારના ગાડીઓના બ્રાન્ડ સાથે મોટરસાયકલોની પણ 2 અલગ અલગ પ્રકારની સૌથી મોટી અને મોંઘી બ્રાન્ડ. ખરેખર વડોદરાના નાગરિકોને એમના ઘર આંગણે આ પ્રકારની સુવિધા મળે છે કે જેના અંદર તમામ નવી, સારી, લેટેસ્ટ, જેવી રીતે આપણે આ રોલ્સ રોયસ જોઈ રહ્યા છીએ, જેની કિંમત 10-12 કરોડ રૂપિયા છે, પરંતુ આ એક દુનિયાની એવી ઇલેક્ટ્રિક વ્હીકલ છે 100%, કે મોંઘાની સાથે સાથે તમામ સુવિધાઓ હોય છે. તો જે લોકોને, સમૃદ્ધ લોકોને સુવિધા પણ જોઈએ છે અને સારી વસ્તુ પણ જોઈએ છે, સારી ગાડી પણ જોઈએ છે, એની આ પ્રદર્શની છે, અને તે માટે એના આયોજકોનું ખૂબ અભિનંદન.